હલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રના પહેલા પાઠનો પહેલો એપિસોડ જોયો હતો. એમાં મેં અમુક મુદ્દા તમને સમજાવ્યા હતા અને છેલ્લે આકૃતિના પ્રકારો સમજાવ્યા હતા. 12મા ધોરણમાં અર્થશાસ્ત્રના પેપરમાં છેલ્લો પ્રશ્ન 5 માર્કના આલેખનો હોય છે અને એ આલેખમાં તમારે જુદા જુદા પ્રકારના આલેખો દોરવાના હોય છે. તમારે લગભગ 4 પ્રકારના આલેખ અભ્યાસક્રમમાં મેઇન છે, એમાંથી કોઈ પણ આવી શકે. બરાબર? એ રીતે આપણે જોઈએ તો જુઓ, જે આલેખ છે એમાં એક છે ચિત્રાકૃતિ, બીજું છૂટાછવાયા બિંદુ અથવા વિકર્ણ આકૃતિની રીત, ત્રીજું સમય આધારિત અથવા અન્ય પરિબળ કે રેખા આકૃતિ, વર્તુળ આકૃતિ, પછી સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. આમાં જે ખાસ પૂછાય એવી છે એ છે વિકર્ણ આકૃતિ, પછી સમય આધારિત અથવા અન્ય પરિબળ રેખા આકૃતિ, સ્તંભ આકૃતિ, એમાં પણ સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ આવી શકે. 12મા ધોરણમાં તમારે પહેલા આલેખ દોરવાનો કે આકૃતિ દોરવાની, આલેખ દોર્યા પછી એનું વિશ્લેષણ પણ કરવાનું છે. વિશ્લેષણ એટલે જે માહિતી આપેલી હોય એની આપણે એનાલિસિસ કરવાનું છે કે સૌથી વધુ માહિતી કઈ છે, સૌથી ઓછી માહિતી કઈ છે, કઈ રીતે જે કંઈ ઘટના આપી હોય, આર્થિક ઘટના એના વધે છે, ઘટે છે, એ બધું આપણે સમજાવવાનું હોય. જો કારણો બી ખબર હોય તો કારણો પણ તમે દર્શાવી શકો. આમ આપણે 12મા ધોરણમાં જે જુદા જુદા આલેખને આકૃતિ આવે છે એ આપણે જોઈએ. એમાં જુઓ, એક પહેલો જ આલેખ આવે છે સમય આધારિત રેખા આકૃતિ. તમને મેં ઉદાહરણ આપેલું છે, ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ લીધેલું છે. પહેલા પાઠની અંદર તમને જુદી જુદી આકૃતિને આલેખ સમજાવવામાં આવ્યા છે. હવે એની અંગેની માહિતી કોઈ પણ પાઠમાંથી લઈ શકે અથવા તો કરંટ જે મેટર ચાલતી હોય એની ઉપરથી પણ લઈ શકે. પહેલો જ છે સમય આધારિત રેખાકૃતિ કઈ રીતે દોરી શકાય. તો જુઓ, ઉદાહરણ છે, ચોપડીમાં આપેલું છે કે 1951થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી કેટલી છે. તો જુદા જુદા સમયગાળા તમને આપેલા છે કે 1951થી 61ની અંદર જુઓ, આ દાયકાની અંદર આપણને ખબર છે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. એટલે 51થી 61ના દાયકામાં ભારતમાં વસ્તી વૃદ્ધિ દર 21.64% હતું. 1961થી 71ના સમયગાળામાં 24.80 હતું. 1971થી 1981ના સમયગાળામાં વસ્તી વૃદ્ધિ દર 24.66 હતો. 1981થી 91ના દાયકા દરમિયાન વસ્તી વૃદ્ધિ દર 23.87 હતો. 1991થી 2001ના દાયકામાં 21.54% હતું. અને છેલ્લે 2001થી 2011ના સમયગાળામાં ભારતમાં વસ્તી વૃદ્ધિ દર 17.64 હતો. આ માહિતીને આપણે યોગ્ય આકૃતિમાં દર્શાવવાની છે. હવે જ્યારે જુદા જુદા સમય આધારિત માહિતી આપેલી હોય તો આપણે એને સામયિક શ્રેણીનો આલેખ અથવા સમય આધારિત રેખાકૃતિ દોરી શકીએ. પરીક્ષામાં પૂછાશે, તમને આલેખપત્ર આપવામાં આવશે. હવે આની અંદર જ તમે જુઓ, આપણે એક્સ અક્ષ ઉપર જુદા જુદા સમયગાળા લીધેલા છે 10-10 વર્ષના. 1951થી 61, 61થી 71, 71થી 81 એવા 10-10 વર્ષના સમયગાળા લીધેલા છે. અને વાય અક્ષ ઉપર ઊભી ધરી ઉપર વસ્તી વૃદ્ધિનો દર લીધેલો છે. ખ્યાલ આવે? આ રીતે છે. આનું પ્રમાણમાં પણ તમારે ઉપર લખવાનું હોય છે કે એક્સ અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10 વર્ષ અને વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5% વસ્તી વૃદ્ધિ દર. પછી તમને જે માહિતી આપેલી છે એને તમારે આલેખપત્ર ઉપર મૂકવાની છે, જે અંદર તમને જો દેખાય છે. 1951થી 61માં વસ્તી વૃદ્ધિ દર 21.64% હતું. એટલે એક્સ અક્ષ ઉપર તમે જુઓ 1951થી 61 છે પહેલું જ. એમાં ઊભી ધરી ઉપર આપણે વસ્તી વૃદ્ધિ દર જોઈએ 21.64%. તો જુઓ 20 અને 25ની વચ્ચે સહેજ ઉપર છે 21.64%. તમે આલેખપત્રમાં દોરશો એટલે તમને એક્ઝેક્ટ મળી રહેશે. ખ્યાલ આવે? એટલે પહેલું બિંદુ આપણે કયું મૂક્યું? 21.64% અને વસ્તી વૃદ્ધિ દર, અને વર્ષ કયું? 1951થી 61. બીજો સમયગાળો આપેલો છે તમને 1961થી 71. તો 1 સેન્ટીમીટર પછી એક્સ અક્ષ ઉપર આપણે લખીએ 1961થી 71 અને ઊભી ધરીમાં જોઈએ 24.80. એટલે ઊભી ધરીમાં 20 અને 25 છે. 25થી સહેજ નીચે આપણે લઈ લેવાનું 24.80 બીજું બિંદુ મળશે. 1961થી 71નું વસ્તી વૃદ્ધિનું બિંદુ આપણને મળશે. પછી 71થી 61નું બિંદુ 1 સેન્ટીમીટર પછી એક્સ અક્ષ ઉપર આપણે લઈ લઈએ સમયગાળો 1971થી 81 અને એનો વસ્તી વૃદ્ધિ દર છે 24.66. એ બિંદુ પણ મૂકી શકાય.
આ પ્રકારના આલેખ 11મા ધોરણમાં આવી ગયેલા છે, એટલે સરળતાથી તમને ખ્યાલ આવશે. પછીનું વર્ષ આવે છે દાયકો 1981થી 91. એક્સ અક્ષ ઉપર આપણે લઈએ 81થી 91નો સમયગાળો. એનો વસ્તી વૃદ્ધિ દર 23.87 એ બિંદુ મૂકી દેવાય. પછી દાયકો આવશે સમયગાળાનું 1991થી 2001. એનો વસ્તી વૃદ્ધિ દર આવશે 21.54. એનું બિંદુ મૂકી શકાય. અને છેલ્લો દાયકો છે 2001થી 2011. એનો વસ્તી વૃદ્ધિ દર છે 17.64. બરોબર. અને આપણે ગઈ વખતે પણ કહ્યું હતું કે જ્યારે આલેખ દોરો તે માહિતી તમને ક્યાંથી મળી છે, માહિતીનો આપણે આધાર સ્ત્રોત અથવા પ્રાપ્તિ સ્થાન પણ દર્શાવવું જોઈએ. આપણને જે આંકડા મળેલા છે ભારતની વસ્તી ગણતરીના છે. હવે તમે વિચારો, આપણે જે બિંદુઓ મૂક્યા એ બધા બિંદુઓને ફૂટપટ્ટીથી જોડી દેવાના. આ રીતે તમને સમય આધારિત રેખા આકૃતિ મળે. મારા માનવા પ્રમાણે તમને સરળતાથી દોરતા આવડી જશે. આંકડા આપેલા હોય, બરોબર. એક્સ અક્ષ ઉપર મોટે ભાગે સમયગાળો, દેશ વગેરે દર્શાવવામાં આવતું હોય છે, અને વાય અક્ષ ઉપર બદલાતી ચલ રાશિ એટલે કે કિંમતો દર્શાવવામાં આવતી હોય છે. બધા જ બિંદુઓને જોડી દેવાય. આ રીતે આપણે સમય આધારિત રેખાકૃતિ દોરીએ છીએ. હવે 12મા ધોરણમાં તમારે આજે તમે આકૃતિ દોરીએ સિવાય એનું વિશ્લેષણ પણ બતાવવાનું હોય છે. એટલે કે આ માહિતીમાં શું બતાવે છે. તો વિશ્લેષણમાં મોટે ભાગે 4 કે 5 મુદ્દા તમારે લખવાના હોય છે. પહેલો મુદ્દો મોટે ભાગે એક્સ અક્ષ ઉપર શું છે, વાય અક્ષ ઉપર શું છે એ આપણે દર્શાવવાનું હોય છે. ખ્યાલ આવે? તો આપણે લખીએ. પહેલો મુદ્દો આની અંદર લખી શકાય કે એક્સ અક્ષ ઉપર 10-10 વર્ષનો સમયગાળો અને વાય અક્ષ ઉપર વસ્તી વૃદ્ધિ દર ટકામાં દર્શાવેલો છે. એક્સ અક્ષ ઉપર 10-10 વર્ષનો સમયગાળો અને વાય અક્ષ ઉપર વસ્તી વૃદ્ધિ દર ટકામાં દર્શાવેલો છે. પછી આપણે હવે જોઈએ કે સૌથી વધુ દર ક્યારે છે, સૌથી ઓછો દર ક્યારે છે, અથવા શરૂઆત ક્યારે થયેલી છે. તો આપણે જોઈએ અહીંયા કે આપેલી માહિતી પ્રમાણે 1951-61ની અંદર વસ્તી વૃદ્ધિ દર 21.64% હતો, જે આપેલી માહિતીના અંતમાં 2001-2011માં વસ્તી વૃદ્ધિ દર 17.64 જોવા મળે છે. મતલબ આપણે કહી શકીએ કે 60 વર્ષના દાયકામાં, 60 વર્ષ એટલે 1951થી 61 થી શરૂ કરીને 2001-2011ના 60 વર્ષના સમયગાળામાં વસ્તી વૃદ્ધિ દર 21.64%થી ઘટીને 17.64% થયો છે. એટલે બીજા મુદ્દામાં તમે એવું દર્શાવી શકો કે માહિતીની શરૂઆતમાં 1951-61માં વસ્તી વૃદ્ધિ દર 17.64% હતો, જે ઘટીને આપેલી માહિતી પ્રમાણે છેલ્લા દાયકામાં 17.64% થયો છે. બીજો મુદ્દો. પછી ત્રીજો મુદ્દો, સૌથી વધુ શું છે એ. એવું કંઈ એક્ઝેક્ટ નથી કે આ સ્ટેપમાં આ રીતે તમે દર્શાવો. તમે જે સમજો એ તમે લખી શકો. ત્રીજો મુદ્દો લખી શકાય કે આપેલી માહિતીમાં સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર 1961થી 71ના સમયગાળા દરમિયાન જોવા મળે છે. આપેલી માહિતી પ્રમાણે સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર 1961થી 71ના સમયગાળા દરમિયાન જોવા મળે છે. પછીનો મુદ્દો લખી શકાય સૌથી ઓછો. એમાં એમ લખાય કે આપેલી માહિતી પ્રમાણે 2001થી 2011ના સમયગાળામાં વસ્તી વૃદ્ધિ દર સૌથી ઓછો 17.64 જોવા મળે છે. 4 મુદ્દા લખ્યા આપણે. પછી આપણે વલણ લખવાનું કે કઈ રીતે છે. વસ્તી વૃદ્ધિ દર વધતો જાય છે, ઘટતો જાય છે, અનિયમિત છે. તો આપણે વલણમાં લખી શકીએ કે 1951થી 61 દરમિયાન, એટલે આપણને ખબર છે કે આપણા આયોજન કાળની શરૂઆતમાં પહેલા દાયકા દરમિયાન વસ્તી વૃદ્ધિ દર વધ્યો હતો, જે 61થી 71માં 24.80 બતાવે છે. પણ પછીના સમયગાળામાં વસ્તી વૃદ્ધિ દર ઘટતો જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ 1971થી 2011 દરમિયાન વસ્તી વૃદ્ધિ દર ઘટતો જોવા મળે છે. તમે એમ પણ વધારીને લખી શકો કે વસ્તી વૃદ્ધિ દર ઘટતો જોવા મળે છે, પરંતુ ઘટવાનો દર ખૂબ ઓછો છે, ધીમે ધીમે ઘટે છે. ખ્યાલ આવે? આ રીતે તમે દર્શાવી શકો કે શરૂઆતમાં વસ્તી વૃદ્ધિનો દર પહેલા દાયકા દરમિયાન વધતો જોવા મળે છે, ત્યારબાદ ઘટતો જોવા મળે છે. હવે શા માટે ઘટે છે પણ જો તમને સમજ હોય, શરૂઆતમાં સંબંધી હોય, વર્ષને બીજા પાઠ ચાલશે એ પ્રમાણે તમને ખબર પડશે. તમે એવો મુદ્દો પણ લખી શકો કે 1961 પછી ભારતમાં રાષ્ટ્રીય આવકનો વધારો થયો, લોકોના આરોગ્યમાં સુધારો થયો, શિક્ષણમાં પ્રમાણમાં વધારો થયો. એને લીધે લોકો નાના કુટુંબનું મહત્વ સમજતા થયા, જન્મદરને નિયંત્રિત રાખવામાં
એ લોકોમાં સમજ આવી, એને કારણે જન્મદરમાં ઘટાડો થયો અને વસ્તી વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક પ્રકારનો આલેખ, સમય આધારિત આલેખ કઈ રીતે દોરી શકાય, સમય આધારિત રેખાકૃતિ કઈ રીતે દોરી શકાય એ મેં તમને સમજાવ્યું. ખ્યાલ આવે? એક્સ અક્ષ ને વાય અક્ષ દોરી દેવાના, પછી એનું પ્રમાણ માપ લઈ લેવાનું. પ્રમાણ માપમાં એવી રીતે માપ લેવાનું કે આલેખ બહુ નાનો બી ના થઈ જાય કે બહુ મોટો બી ના થઈ જાય, અને બધા બિંદુઓ લખી નાખવાના, એને બિંદુના સ્થાન આપી દેવાના, એક્સ અક્ષને વાય અક્ષને ધ્યાનમાં રાખીને, અને દરેકને ફૂટપટ્ટી વડે જોડી દેવાના. પછી એનું વિશ્લેષણ લખવાનું. વિશ્લેષણમાં 5 મુદ્દા લખવાના. એમાં મેં કીધું એમ પહેલા મુદ્દામાં મોટે ભાગે એક્સ ને વાય અક્ષ બતાવવાના, બીજા મુદ્દાની અંદર સૌથી વધારે હોય માપ એ બતાવવાનું, ત્રીજામાં સૌથી ઓછું હોય બતાવવાનું, પછી વલણ બતાવવાનું. અને એ વલણ વધતું છે કે ઘટતું છે, કયા કારણોથી છે, એ જો તમે જાણતા હોય તો પણ તમે દર્શાવી શકો. તો એક પ્રકારનો મેં તમને આલેખ સમજાવી દીધો કે સમય આધારિત રેખાકૃતિ કઈ રીતે દોરી શકાય. એનું વિશ્લેષણ પણ કમ્પલસરી છે, એ પણ મેં તમને સમજાવી દીધું કઈ રીતે કરી શકાય. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રકાર તમને ખૂબ સારી રીતે સમજમાં આવી ગયો છે. હવે આપણે બીજા પ્રકાર ઉપર જોઈએ. આ પણ તમે 11મા ધોરણમાં ખૂબ સારી રીતે ભણી ચૂકેલા છો. સાદી સ્તંભાકૃતિ. સાદી સ્તંભાકૃતિ જુઓ, તમને આપેલું છે કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ જે થયેલું છે એની માહિતી આપેલી છે. હું જે સમજાવી રહ્યું છું એ સ્ક્રીન ઉપર પણ તમને મળે છે, ટેક્સ્ટબુકમાં પણ આ જ વિગત આપેલી છે, એમાંથી પણ તમે વધારે સઘન અભ્યાસ કરી શકશો. એમાં આપેલું છે જુઓ, કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું જે વેચાણ થયું તો એણે આપ્યું છે વેચાણ એકમોમાં આપેલું છે ચોકલેટ બોક્સનું. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 35 બોક્સનું વેચાણ થયું છે એમ કહી શકાય, એકમ આપણે બોક્સને ગણી લઈએ. માર્ચ એપ્રિલમાં 60 બોક્સનું વેચાણ થયેલું છે, 60 એકમોનું વેચાણ થયું છે. મે જૂનમાં 65 એકમોનું વેચાણ થયેલું છે. જુલાઈ ઓગસ્ટમાં 40 એકમોનું વેચાણ થયેલું છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 એકમોનું વેચાણ થયેલું છે. નવેમ્બર ડિસેમ્બરમાં 30 એકમોનું વેચાણ થયેલું છે. હવે આ જે તમને કોષ્ટક સ્વરૂપે માહિતી આપી એ કાલ્પનિક છે. આગળના દાખલામાં આપણે જોયું વસ્તી ગણતરીના આંકડા હતા, એ તો સરકાર દ્વારા મેળવેલા હતા, એટલે એ આપણે જોયેલા હતા કે ભારતની વસ્તી ગણતરી સેશન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આપેલા હતા. આ કાલ્પનિક આંકડા છે. આને આપણે આલેખ દોરીએ તો જુઓ, એક્સ અક્ષ ઉપર સમયગાળો આપેલો છે, અહીંયા મહિના આપેલા છે, એટલે એક્સ અક્ષ ઉપર સમયગાળો આપેલો છે, અને વાય અક્ષ ઉપર જે વેચાણ થયું એ એકમોમાં આપેલું છે. માનો કે આપણે એકમો બોક્સ ગણી લઈએ તો એ બોક્સના એકમોમાં આપેલું છે. સમજ પડે? હવે 2 મહિનાના સમયગાળામાં દર્શાવેલું છે, એટલે આપણે જોઈએ પહેલાં એક્સ અક્ષ ઉપર 1 સેન્ટીમીટર છોડીને જાન્યુઆરી ફેબ્રુઆરીનો સ્તંભ બનાવીશું, બીજો 1 સેન્ટીમીટર છોડીને માર્ચ એપ્રિલનો સ્તંભ બનાવીશું, બીજો 1 સેન્ટીમીટર છોડીને મે જૂનનો બનાવીશું. આ રીતે આપણે 1 સેન્ટીમીટરના બિંદુ પહેલાં મૂકી દેવા જોઈએ એક્સ અક્ષ ઉપર. અને વાય અક્ષ ઉપર જુઓ કે તમે જે બિંદુઓ આપેલા છે એમાં એવું છે કે સૌથી ઓછામાં ઓછું વેચાણ કેટલું છે? 30 એકમોનું, અને સૌથી વધુમાં વધુ 65 એકમોનું છે. તો આપણે વાય અક્ષ ઉપર એવી રીતે માપ લેવાના કે 65 પણ આવી જાય. સમજમાં આવે? તો આપણે એમ કહીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 એકમો લઈએ. વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10 એકમો લઈએ, અથવા 2 સેન્ટીમીટર બરાબર 10 એકમો લઈએ તો પણ વાય અક્ષ ઉપર આવી જશે. એટલે 2 સેન્ટીમીટર ઉપર પ્રમાણમાં તમારે લખવાનું, એક્સ અક્ષ ઉપર 2 સેન્ટીમીટર બરાબર 2 મહિના. સમજ પડે? અને વાય અક્ષ ઉપર 2 સેન્ટીમીટર બરાબર 10 એકમો. આલેખ દોરી આપણે જુઓ, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 35 એકમોનું વેચાણ છે, તો એક્સ અક્ષ ઉપર 1 સેન્ટીમીટર છોડી દેવાનું અને 1 સેન્ટીમીટરનો પહોળાઈનો સ્તંભ બનાવવાનો. કેટલી ઊંચાઈ સુધી? 35 સુધી. કેટલી ઊંચાઈ સુધી? 35 સુધી. પછી 1 સેન્ટીમીટર છોડવાનું. તમે 1 સેન્ટીમીટર છોડો તો પણ ચાલે, જો 2 છોડો તો પણ ચાલે, પણ 2 સેન્ટીમીટર જો છોડો તો દરેક વખતે 2 સેન્ટીમીટર જ છોડવાના. 1 સેન્ટીમીટર છોડો તો 1 સેન્ટીમીટર છોડવાનું. તમે જે સ્તંભ બનાવો એની પહોળાઈ જો 1 સેન્ટીમીટર રાખો તો દરેક સ્તંભ માટે 1 સેન્ટીમીટર જ રાખવાની, દરેક માટે સરખી પહોળાઈ રાખવાની. અંતર છોડો એ પણ દરેક માટે સરખું જ છોડવાનું. હવે આમાં જુઓ, પહેલાં ધારો કે 1 સેન્ટીમીટર છોડ્યા પછી તમે 1 સેન્ટીમીટરની પહોળાઈનો જાન્યુઆરી ફેબ્રુઆરીનો સ્તંભ દોર્યો, એનું વેચાણ 35 એકમો છે, એટલે વાય અક્ષ ઉપર 30 અને 40ની વચ્ચે 35 આવે ત્યાં સુધીની ઊંચાઈ લેવાની. પછી 1 સેન્ટીમીટર છોડી દો, પછી 1 સેન્ટીમીટરનો આપણે માર્ચ એપ્રિલનો સ્તંભ આલેખ દોરીએ.
1 સેન્ટીમીટરની પહોળાઈનો અને માર્ચ એપ્રિલમાં ચોકલેટ બોક્સનું વેચાણ છે 60 એકમો. તો 60ની ઊંચાઈ સુધી આપણે લેવાનું, વાય અક્ષ ઉપર 60 એકમો સુધી લેવાનું. પછી 1 સેન્ટીમીટર છોડી દેવાનું, 2 છોડતા હોય તો 2 છોડી દેવાના અને 1 સેન્ટીમીટરની ફરીથી પહોળાઈનો સ્તંભ દોરીએ મે જૂન માટે 65 એકમો. સૌથી વધુ વેચાણ એમાં બતાવે છે. તો 65 એકમો એટલે 60 અને 70ની વચ્ચે વાય અક્ષ ઉપર આડી ધરી ઉપર જોઈ લેવાનું. ઊભી ધરીમાં 60 અને 70 અને આડી ધરી ઉપર મે જૂનનો સ્તંભ હોય ત્યાં 65 આવે ત્યાં સુધીની ઊંચાઈનો સ્તંભ દોરવાનો. પછી 1 સેન્ટીમીટરની જગ્યા છોડો. જુલાઈ ઓગસ્ટ માટે 40 બોક્સ છે. તો એક્સ અક્ષ ઉપર જુલાઈ ઓગસ્ટ લેવાના અને વાય અક્ષ ઉપર 40ને સમાંતર રેખા દોરી દેવાની. 40 છે ત્યાંથી એક્સ અક્ષને સમાંતર દોરી દો. ખ્યાલ આવે? એટલે જુલાઈ ઓગસ્ટનો 40 અંક સુધીનો 40 એકમો આવે ત્યાં સુધીની ઊંચાઈનો સ્તંભ બને. પછી 1 સેન્ટીમીટર છોડી દેવાનું. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 બોક્સનું વેચાણ છે. તો સપ્ટેમ્બર ઓક્ટોબરનો સ્તંભ દોરો અને 50 એકમો આવે વાય અક્ષ ઉપર ત્યાંથી આપણે ત્યાં સુધીની ઊંચાઈનો સ્તંભ દોરવાનો. પછી 1 સેન્ટીમીટર છોડી દો. નવેમ્બર ડિસેમ્બરમાં 30 એકમોનું વેચાણ થયું છે તો 30 સુધીનો સ્તંભ દોરી દેવાનો થાય. સરળતાથી ખબર પડી જશે. બરાબર. ઉપર પ્રમાણ માપ લખી દેવાનું કે એક્સ અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 2 માસ અને વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર અથવા તો 2 સેન્ટીમીટર બરાબર જેટલા તમે લખો એટલાનું અંતર છોડવાનું. 1 સેન્ટીમીટર છોડો તો 1 સેન્ટીમીટરનું છોડવાનું, 2 સેન્ટીમીટરનું છોડો તો 2 સેન્ટીમીટર છોડવાનું. બરાબર. આ રીતે સ્તંભ આલેખ દોરી શકાય. 11મા ધોરણમાં તમે ખૂબ સારી રીતે ભણી ચૂકેલા છો, સરળતાથી તમને આવડે. ખ્યાલ આવે? આ રીતે સ્તંભ આલેખ દોરવાનું. હવે આનું વિશ્લેષણ લખવાનું છે. 12મા ધોરણમાં તમારે દરેક આલેખ કે આકૃતિનું વિશ્લેષણ લખવાનું આવે છે. તો વિશ્લેષણમાં મેં તમને કીધું પહેલાં જ શું લખવાનું, એક્સ અક્ષ ઉપર 2 મહિનાનો સમયગાળો દર્શાવેલો છે અને વાય અક્ષ ઉપર વેચાણ એકમો દર્શાવેલા છે. આવું લખવાનું. પછી બીજા મુદ્દાની અંદર સૌથી વધુ વેચાણ તો આપણે લખવાનું કે આપેલી માહિતી પ્રમાણે મે જૂન મહિનામાં સૌથી વધારે એકમોનું વેચાણ થયેલું છે. ત્રીજો મુદ્દો સૌથી ઓછું નવેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર આપેલી માહિતી પ્રમાણે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં સૌથી ઓછું વેચાણ 30 બોક્સનું થયેલું છે. 3 મુદ્દા થઈ ગયા. પછી આપણે આની અંદર જોઈએ કે વેચાણ સતત વધતું છે ઘટતું છે કઈ રીતે છે. તો જુઓ, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 5 આપણે જેટલું સમજીએ એટલું લખવાનું. હું મારી રીતે સમજું, તમે લખી શકો. તમે એક વિદ્યાર્થી એની રીતે સમજ પ્રમાણે લખી શકે, બીજો વિદ્યાર્થી એની રીતે સમજ પ્રમાણે લખી શકે. હવે આમાં જુઓ, ચોકલેટનું વેચાણ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 35 બોક્સ છે, માર્ચ એપ્રિલમાં 60 થાય છે વધીને, મે જૂનમાં 65 થાય છે પાછું ઘટે છે, 40 થઈ જાય છે પાછું 50 થાય છે પાછું ઘટે છે. તો આપણે એવું લખી શકીએ કે આપેલી માહિતી પ્રમાણે ચોકલેટ બોક્સનું વેચાણ વધઘટ દર્શાવે છે અથવા વધઘટનું વલણ દર્શાવે છે. શરૂઆતના તબક્કામાં વધે છે ચોકલેટ બોક્સનું વેચાણ, મે જૂન મહિના પછી ચોકલેટ બોક્સનું વેચાણ ઘટતું બતાવે છે. ખ્યાલ આવે? આ રીતે દર્શાવી શકાય. હજી એક મુદ્દો લખવો હોય તો લખી શકાય. એનું કારણ શું? તો આપણે દર્શાવી શકીએ કે જાન્યુઆરી ફેબ્રુઆરીથી માર્ચ એપ્રિલના સમયગાળા દરમિયાન શિયાળાનો સમય હોવાથી ચોકલેટ બોક્સનું વેચાણ વધ્યું હોઈ શકે. મે જૂન મહિનાની અંદર વેકેશનનો સમયગાળો છે તેથી સૌથી વધારે વેચાણ હોઈ શકે. ત્યારબાદ વરસાદની સિઝન આવતી હોવાથી ચોકલેટ બોક્સનું વેચાણ ઘટેલું હોઈ શકે. આ રીતે વધઘટ જે જોવા મળે છે, જે વલણ જોવા મળે છે, અનિયમિત જોવા મળે છે. આ રીતે તમે વિશ્લેષણ લખી શકો. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? પહેલાં મેં તમને એક આલેખ સમજાયો, આજે આ બીજો આલેખ આની અંદર સમજાવો. સાદી સ્તંભ આકૃતિ. આ કયું કહેવાય? સાદી સ્તંભ આકૃતિ. સામાન્ય રીતે જ્યારે એક જ પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવતી હોય છે. આમાં તમે જો એક જ પ્રકારની માહિતી આપેલી છે, ચોકલેટ બોક્સનું વેચાણ. ખ્યાલ આવશે? બીજો પ્રકાર મેં તમને સમજાવી દીધો. તમારી પાસે મોબાઈલમાં આવી જશે, કદાચ તમને ફરીથી જોવું હોય તો તમે મોબાઈલની અંદર ફરીથી પણ જોઈ શકો છો. એ પણ સુવિધા તમને અત્યારે મળી રહેલી છે. ખ્યાલ આવે? કોઈ પણ અત્યારે તમે કોઈ એમ કે મને આ રીતે ઓનલાઈન નહીં ફાવતું, ફોન ઉપર નથી ફાવતું, આપણે સમય એવો છે એને અનુરૂપ થવાનું છે, એને અનુકૂળ થવાનું છે.
આપણું કામ થવું જોઈએ, અનુકૂળતા આપણે કરવાની છે, બરાબર. એ રીતે તમે જુઓ કે હું તમને સમજાવું છું, ઓનલાઈન સમજવા પ્રયત્ન કરજો અને સરળતાથી તમને સમજ પડી જશે. હવે ત્રીજો આલેખ તમને સમજાવું છું, જુઓ સ્ક્રીન ઉપર. આ જે આલેખ છે એને વિભાજિત સ્તંભ આલેખ કહેવાય. એને શું કહેવાય? વિભાજિત સ્તંભ આલેખ. જ્યારે એક જ સમયગાળાની જુદા જુદા પ્રકારની માહિતી આપેલી હોય, જ્યારે એક જ સમયગાળાની જુદા જુદા પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે તમે વિભાજિત સ્તંભ આલેખ બનાવી શકો. જેમ કે જુઓ તમે, આમાં આપેલું છે દર 2 મહિનાના સમયગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચોકલેટના બોક્સનું વેચાણ. પેલું જે આપ્યું હતું એ મહિના પ્રમાણે આપ્યું હતું. હવે આમાં તે ચોકલેટ બોક્સનું વેચાણ ગ્રામ્ય વિસ્તારમાં કેટલું છે, શહેરી વિસ્તારમાં કેટલું છે. એટલે વેચાણ એક જ મુદ્દો છે, પણ એને 2 પેટા પ્રકાર આપી દીધા. આવા સંજોગોમાં તમે વિભાજિત સ્તંભ આલેખ દોરી શકો. આવા સંજોગોમાં તમે વિભાજિત સ્તંભ આલેખ દોરી શકો. જો માહિતી આપણે જોઈએ, ક્ષેત્ર આપેલું છે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં 30 એકમોનું વેચાણ થયેલું છે, શહેરી વિસ્તારોમાં 40 એકમોનું થયેલું છે, કુલ વેચાણ 70 એકમોનું થયેલું છે. માર્ચ એપ્રિલ મહિનામાં ગ્રામ્ય વિસ્તારમાં 35 એકમોનું વેચાણ થયેલું છે, શહેરી વિસ્તારમાં 80 એકમોનું વેચાણ થયેલું છે અને કુલ ભારતમાં 115 એકમોનું વેચાણ થયેલું છે. મે જૂન મહિનામાં ગ્રામ્ય વિસ્તારમાં 40 એકમોનું વેચાણ બતાવે છે, શહેરી વિસ્તારમાં 70 ચોકલેટના બોક્સ એકમોનું વેચાણ બતાવે છે, ટોટલ 110 એકમોનું વેચાણ બતાવે છે. જુલાઈ ઓગસ્ટમાં ગ્રામ્ય વિસ્તારમાં 20 એકમોનું વેચાણ બતાવે છે, શહેરી વિસ્તારમાં 30 એકમોનું વેચાણ બતાવે છે, કુલ વેચાણ 50 એકમોનું બતાવે છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં 35 એકમોનું વેચાણ બતાવે છે, શહેરી વિસ્તારોમાં 50 એકમોનું વેચાણ બતાવે છે, કુલ 85 એકમોનું વેચાણ બતાવે છે. નવેમ્બર ડિસેમ્બર છેલ્લા સમયગાળામાં ગ્રામ્ય વિસ્તારમાં 40 એકમોનું વેચાણ બતાવે છે, શહેરી વિસ્તારમાં 80 એકમોનું વેચાણ બતાવે છે, કુલ 120 એકમોનું વેચાણ બતાવે છે. આ જે માહિતી આપી છે તમને કાલ્પનિક આપેલી છે કે જેથી આપણે એનો આલેખ દોરી શકીએ. હવે જો જ્યારે વિભાજિત સ્તંભ આલેખ દોરવાનો હોય તો આપણી પાસે જુઓ સમયગાળા આપેલા છે અને વેચાણ માટે ક્ષેત્ર 2 આપ્યા છે, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર. તો ગ્રામ્ય વિસ્તાર માટેની નિશાની આપણે અલગ પસંદ કરવી જોઈએ. આમાં જુઓ ડાર્ક બ્લેક કરેલું છે, ઘાટું કાળું કરેલું છે, અને શહેરી વિસ્તાર માટે 83 લીટીઓ દોરેલી છે, 83 લાઇનિંગ દોરેલી છે. કઈ રીતે કરાય આલેખ દોરવાનો? તો જુઓ, એક્સ અક્ષ ઉપર માસ આપેલા છે, એક્સ અક્ષ ઉપર માસ આપેલા છે અને વાય અક્ષ ઉપર વેચાણ એકમો આપેલા છે. ખ્યાલ આવે? હવે માનો કે આપણે 1 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર છોડીને લખીએ તો કઈ રીતે કરી શકાય? તો જુઓ, એક્સ અક્ષ ઉપર જાન્યુઆરી ફેબ્રુઆરીનો માસ આપ્યો છે, 2 સેન્ટીમીટર જેવી જગ્યા છોડી છે અને 1 સેન્ટીમીટરનો સ્તંભ બતાવે છે. પછી 2 સેન્ટીમીટરની જગ્યા છોડી હોય એવું લાગે છે અને ગ્રાફ પેપર હોય તો આપણે એક્ઝેક્ટ ડિસાઇડ કરી શકીએ, કન્ફર્મ કરી શકીએ. પછી 2 સેન્ટીમીટર છોડીને માર્ચ એપ્રિલનો સ્તંભ બતાવેલો છે, 2 સેન્ટીમીટર છોડીને મે જૂનનો સ્તંભ બતાવેલો છે. આવી રીતે જુદા જુદા સ્તંભ તમને બતાવેલા છે. ખ્યાલ આવે? આ રીતે તમારે બતાવવાનું થાય. હવે તમે જુઓ કે પહેલાં તે જાન્યુઆરી ફેબ્રુઆરી માટે 2 સેન્ટીમીટરની જગ્યા છોડી છે અને પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કુલ વેચાણ ભારતમાં 70 એકમો છે, એટલે 70 વાય અક્ષ ઉપર 70 મળે એવો ઊંચો સ્તંભ દોરવાનો થાય, 70નો સ્તંભ દોરવાનો. પછી 2 સેન્ટીમીટરની જગ્યા છોડી દો. માર્ચ એપ્રિલમાં 115 એકમ છે તો વાય અક્ષ ઉપર 115 આવતા હોય એટલો ઊંચો સ્તંભ દોરવાનો થાય. ખ્યાલ આવે? પછી 2 સેન્ટીમીટરની જગ્યા છોડી દો. મે જૂનમાં 110 એકમોનું વેચાણ છે તો 110ની ઊંચાઈ જેટલો વાય અક્ષ માપ લઈને દોરી શકાય. પછી 2 સેન્ટીમીટર છોડી દો. જુલાઈ ઓગસ્ટની અંદર 50 એકમોનું વેચાણ છે તો વાય અક્ષ ઉપર 50 મળતા હોય એને સમાંતર બિંદુ લઈને આપણે ઊંચાઈ નક્કી કરી શકીએ. પછી 2 સેન્ટીમીટર છોડી દો. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 85 એકમોનું વેચાણ છે તો 85 આવતા હોય વાય અક્ષમાં ત્યાં આપણે બિંદુ મૂકી શકાય અને છેલ્લા સમયગાળામાં 120 એકમોનું વેચાણ છે બતાવી શકાય. એટલે આ રીતે સ્તંભ દોરી દેવાના. ખ્યાલ આવે? હવે આપણે જે વેચાણ કરવું છે એ 2 પ્રકારનું છે, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર. તો ગ્રામ્ય વિસ્તાર માટે આપણે એકદમ કાળું ઘાટું કરીએ છીએ
તો જુઓ આલેખ આપેલો છે, એમાં માહિતીમાં ઉપર જુઓ તમે, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પહેલા ગ્રામ્ય વિસ્તારમાં 30 એકમો છે, શહેરી વિસ્તારમાં 40 છે અને આખા ભારતમાં 70 છે. તો આપણે એવું કરી શકીએ, 70નો તો આપણે સ્તંભ દોરેલો છે આખો, તો એમાં પહેલાં નીચેના 30 વાય અક્ષ ઉપર જોઈ લેવાનું, 20 અને 30ની વચ્ચેની લાઈન આવે ત્યાં 30 એકમોની આડી લાઈન દોરી દેવાની અને એમાં ડાર્ક કરી દેવાનું, કાળું ઘેરું કરી દેવાનું, ઘાટું કાળું કરી દેવાનું, એટલે એ ગ્રામ્ય વિસ્તારની ચોકલેટોનું વેચાણ કહેવાય. શહેરી વિસ્તાર માટે આપણે 83 લાઈન દોરીએ છીએ, તો એના માટે 83 લાઈન દોરી દેવાની. ચાલો હવે વિદ્યાર્થીઓ ફરીથી સમજાવી દઉં, 2 સેન્ટીમીટર છોડીને એક સ્તંભ દોરવાનો, જાન્યુઆરી ફેબ્રુઆરીનો, 1 સેન્ટીમીટરની પહોળાઈ રાખવાની. 2 રાખવી હોય તો 2 રાખો, પણ સરખી રાખવાની, દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ. આલેખ તમારો સ્વચ્છ, સુઘડ અને આકર્ષક લાગવો જોઈએ. એટલે પહેલો તમે સ્તંભ દોરી દો 70ની ઊંચાઈ સુધીનો, વાય અક્ષ ઉપર 60 અને 80ની વચ્ચે 70 આવે ત્યાં બિંદુ મૂકીને સ્તંભ દોરી દો. એ 70ની જે એકમોની ઊંચાઈવાળો સ્તંભ છે એના 2 ભાગ પાડી દો. નીચે પહેલાં 30 એકમો ગ્રામ્ય વિસ્તાર માટે, એને એકદમ ડાર્ક કાળું કરી દો. ઉપર બાકીના 40 એકમો એને 83 લાઇનિંગ કરી દો. ખબર પડશે. પછી 2 સેન્ટીમીટરની જગ્યા છોડો. પછી માર્ચ એપ્રિલ માટે 115 એકમોની ઊંચાઈવાળો વાય અક્ષ ઉપર 110 અને 115ની વચ્ચેનું માપ લઈને 115 સુધીનો ઊંચાઈનો સ્તંભ દોરો. એને 2 ભાગ પાડી દો. નીચે 35 એકમો આવે વાય અક્ષ ઉપર જોઈને આડી લાઈન દોરી દો અને બાકીનો ભાગ છે એ શહેરી વિસ્તારના એકમોનું વેચાણ કહેવાય. આ રીતે દરેક સ્તંભમાં દોરી શકાય. ખ્યાલ આવશે. અને ગ્રામ્ય વિસ્તાર માટે કાળો ભાગ કરી દેવાનો એકદમ ડાર્ક, અને શહેરી વિસ્તાર માટે 83 લાઇનિંગ કરી દેવાની અને દરેકમાં માપ લખી દેવાના. 83 લાઇનિંગ હોય એમાં શહેરી વિસ્તારના માપ લખવાના, કાળું ડાર્ક કરેલું હોય એની અંદર ગ્રામ્ય વિસ્તારના માપ લખવાના. તો વિદ્યાર્થી મિત્રો તમને આલેખ દોરતા તો આવડી જાય. હવે આપણે એનું વિશ્લેષણ લખવાનું છે. શું કરવાનું છે? વિશ્લેષણ તો લખવાનું જ હોય દરેકમાં, આમાં પણ વિશ્લેષણ લખવાનું છે. તો વિશ્લેષણની અંદર એવું છે, પહેલાં તો આપણે લખીએ છીએ એક્સ અક્ષ ઉપર શું, વાય અક્ષ ઉપર શું. એક્સ અક્ષ ઉપર આપણે 2 માસના સ્તંભ બનાવેલા છે, તો આપણે લખી શકીએ એક્સ અક્ષ ઉપર માસ અને વાય અક્ષ ઉપર ચોકલેટના બોક્સનું વેચાણ એકમોમાં દર્શાવેલું છે. એક્સ અક્ષ ઉપર માસ અને વાય અક્ષ પર ચોકલેટના બોક્સનું વેચાણ એકમોમાં દર્શાવેલું છે. પછી બીજું, સૌથી વધુ ક્યારે છે? તો આપણે લખીએ, કોષ્ટકમાં આપેલું છે, જુઓ, માર્ચ એપ્રિલમાં 115 એકમો, અને પછી આગળ જોતા જોતા સૌથી વધુ નવેમ્બર ડિસેમ્બરમાં છે. તો સૌથી વધુ આખું કોષ્ટક જોઈ લેવાનું પહેલાં. સૌથી વધુ નવેમ્બર ડિસેમ્બરમાં છે, તો બીજો મુદ્દો લખીએ, ચોકલેટ બોક્સનું સૌથી વધુ વેચાણ નવેમ્બર ડિસેમ્બરમાં 120 એકમોનું થયેલું છે. સૌથી ઓછું ક્યારે છે? જુલાઈ ઓગસ્ટમાં. તો ત્રીજો મુદ્દો બનાવી શકાય કે જુલાઈ ઓગસ્ટના સમયગાળામાં ચોકલેટ બોક્સનું ભારતમાં વેચાણ સૌથી ઓછું 50 એકમોનું છે. ખ્યાલ આવે. પછી જુઓ, ગ્રામ્ય વિસ્તાર બી આપ્યા છે, શહેરી વિસ્તાર બી આપ્યા છે, તો એને બી તમે અલગ અલગ પણ વિશ્લેષણ લખી શકો. આ રીતે લખી શકાય. જો હું બોલું સમજમાં આવે, ગ્રામ્ય વિસ્તારમાં જુલાઈ ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછું 20 બોક્સનું વેચાણ જોવા મળે છે, જ્યારે સૌથી વધુ મે, જૂન અને નવેમ્બર ડિસેમ્બરમાં 40 બોક્સનું જોવા મળે છે કે 40 એકમોનું જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં સૌથી ઓછું વેચાણ જુલાઈ ઓગસ્ટમાં 20 એકમોનું, મે, જૂન અને નવેમ્બર ડિસેમ્બરમાં સૌથી વધુ 40 એકમોનું જોવા મળે છે. શહેરી વિસ્તારમાં આપણે જોઈએ તો એમાં પણ લખવાનું, શહેરી વિસ્તારમાં 9 મુદ્દો, શહેરી વિસ્તારમાં જુલાઈ ઓગસ્ટમાં 30 એકમોનું વેચાણ સૌથી ઓછું જોવા મળે છે અને સૌથી વધુ વેચાણ શહેરી વિસ્તારમાં સૌથી વધુ વેચાણ માર્ચ એપ્રિલમાં અને નવેમ્બર ડિસેમ્બરમાં 80 એકમોનું જોવા મળે છે. ખ્યાલ આવે. આ રીતે આપણે દર્શાવી શકીએ. અને એનું કારણ બતાવવું હોય તો આપણી સમજમાં આવતી હોય એ પ્રમાણે વિચારે. હવે વિચારે કેમ વેચાણ અમુક વખતે વધારે હશે, અમુક વખતે ઓછું હશે, તો આપણે કહી શકીએ, જો માર્ચ એપ્રિલ કે મે જૂનમાં ગરમ તાપમાન હોય છે, ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય છે, માટે લોકો ચોકલેટનો ઉપયોગ વધારે કરતા હોય, માટે ચોકલેટનું વેચાણ વધારે હશે. જ્યારે નવેમ્બર ડિસેમ્બરમાં ગુજરાતની અંદર આપણે જોઈએ કે દિવાળીનો તહેવાર હોય છે, તો તહેવારોની સિઝનને લીધે પણ
ચોકલેટનું વેચાણ વધારે હોઈ શકે. ખ્યાલ આવશે? આ રીતે આપણે એનું વિશ્લેષણ લખવાનું છે. વિશ્લેષણ એટલે આપેલી માહિતીમાં તમને જે જોવા મળે, માહિતીમાં જે તમે સમજો, જે તમને વધારો ઘટાડો જોવા મળે, વધારે પ્રમાણ જોવા મળે, ઓછું પ્રમાણ જોવા મળે, એનું કારણ બી તમે જે જાણતા હોય એ બધું તમે બતાવી શકો. તો આને વિશ્લેષણ કહેવાય. કમ્પલસરી પૂછાય છે. ખ્યાલ આવશે? હજી એક પ્રકાર બાકી છે, વૃતાંશ આલેખ. વૃતાંશ આલેખ એવું છે કે જ્યારે તમને એક જ પ્રકારની માહિતીના જુદા જુદા વિભાગો આપેલા હોય, એક જ પ્રકારની માહિતીના જુદા જુદા વિભાગો આપેલા હોય અથવા તો પેટા વિભાગો આપેલા હોય, ત્યારે વૃતાંશ આકૃતિ દોરવામાં આવે છે. વૃતાંશ આકૃતિની વ્યાખ્યા જોઈએ તો હું બોલું છું. જુઓ, કુલ માહિતીના પેટા વિભાગોને ટેક્સ્ટબુકમાં પણ તમને આપેલી છે. કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે કે દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે. હવે જ્યારે વૃતાંશ આકૃતિ દોરીએ ત્યારે આપણને ખબર છે કે વર્તુળનું માપ અંશમાં હોય છે. વર્તુળનું માપ શેમાં હોય? અંશમાં હોય. આખા વર્તુળના કુલ અંશ 360 હોય. આપણને ખબર છે 360 અંશ હોય છે. હવે આપણને જે માહિતી આપેલી હોય એ ટકાવારીમાં કે સંખ્યામાં હોય, એને પહેલાં આપણે અંશમાં ફેરવવી પડે. તો જુઓ, આમાં આપેલું છે વૃતાંશ કઈ રીતે શોધાય. તો જુઓ, પેટા મૂલ્ય એટલે વિભાગીય મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 100 એટલે તમને વૃતાંશ મળે. ખ્યાલ આવશે? હવે આપણે જોઈએ જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા તેના ખિસ્સા ખર્ચની ટકાવારી. કોઈ એક વિદ્યાર્થીને જે ખિસ્સા ખર્ચ માટે પૈસા મળે છે એમાંથી એક શું ખર્ચ કરે છે. તો જુઓ, વસ્તુ આપી છે. ચોપડીઓ પાછળ એ વિદ્યાર્થી 20% ખર્ચ કરે છે. સ્ટેશનરી પાછળ 5% ખર્ચ કરે છે. ફોન, કોમ્પ્યુટર વગેરે પાછળ 30% ખર્ચ કરે છે. નાસ્તા પાછળ 30% ખર્ચ કરે છે. કપડાં પાછળ 15% ખર્ચ કરે છે. આ રીતે પોતાનો કુલ ખર્ચ 100% આપી દીધું છે. આ રીતે કરે છે. માહિતી તમને કાલ્પનિક આપેલી છે કે વિદ્યાર્થી ચોપડીઓ પાછળ 20%, સ્ટેશનરી પાછળ 5%, ફોન, કોમ્પ્યુટર વગેરે પાછળ 30%, નાસ્તોને એની પાછળ 30%, કપડાં પાછળ 15% ખર્ચ કરે છે. હવે એના વૃતાંશ આલેખ આપણે બનાવવાનો હોય તો આપણે એને પહેલાં અંશમાં ફેરવવા પડે. જે ટકાવારી આપેલી છે એને અંશમાં ફેરવવી પડે. આ આલેખ પણ આપણે 11માં આવી ગયેલો છે, તમારો જાણીતો છે, તમે દોરેલો આલેખ છે, તમે સમજેલા આલેખ છો, બરાબર? એટલે એકવાર થોડુંક સમજશો તો બી તમને ફાઈ જશે. હવે કોઈ પણ ટકાવારી આપી હોય કે સંખ્યાત્મક માહિતી હોય એને વૃતાંશમાં ફેરવવી પડે, અંશમાં ફેરવવી પડે. તો આમાં ટકાવારી આપી છે તો એના માટે એવું કરી શકાય, ટકાવારી આપેલી હોય તો જુઓ કઈ રીતે ગણાય. તો પેટા મૂલ્ય ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે જુઓ ટોટલ 100% ખર્ચ છે. એમાં પેટા મૂલ્ય ચોપડીઓનું 20% આપ્યું છે તો 20 ગુણ્યા 360 ભાગ્યા 100 કરીએ એટલે 72 અંશ મળે. ચોપડીઓ પાછળ 20% ખર્ચ થાય છે, એના અંશ કેટલા થાય? 72. સ્ટેશનરી પાછળ 5% ખર્ચ થાય છે તો 5 ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે 18 અંશ મળે. કોમ્પ્યુટર પાછળ 30% ખર્ચ થાય છે, 30 ગુણ્યા 360 ભાગ્યા 100 બરાબર 108 અંશ મળે છે. નાસ્તા પાછળ 30% ખર્ચ થાય છે તો 30 ગુણ્યા 360 ભાગ્યા 100 108 અંશ મળે છે. કપડાં પાછળ 15% ખર્ચ થાય છે, 15 ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે 54 અંશ મળે છે. હવે જુઓ, ટકાવારીનું કુલ સરવાળો 100 થાય તો જે અંશ આપણને મળે એનો પણ સરવાળો 360 અંશ થવો જ જોઈએ. અહીં આપણને થઈ જાય છે. કદાચ જો પોઈન્ટમાં અંશ આવે તો રાઉન્ડ ઓફ કરી દેવાના, બરાબર? પછી વૃતાંશ આલેખ દોરવો હોય તો પહેલાં એક વર્તુળ દોરવામાં આવે છે. પછી કોણ માપકની મદદથી આપણે એના અંશને દોરવા પડે. ખ્યાલ આવે? હવે જુઓ, અંશ જ્યારે દોરીએ તો પહેલાં તે કોણ માપક નીચેની સાઈડ રાખવાનું. તો જુઓ, જુદી જુદી રીતે રાખી શકાય. કોણ માપકને મૂકીને આપણે રાખી શકીએ. નીચે બી રાખો, ઉપર બી રાખી શકો. જેમ કે તમે જુઓ, પહેલાં તમને ચોપડીઓ આપેલી છે તો ચોપડીઓ માટેનો ખર્ચ છે 20% અને અંશ છે 72. તો કોણ માપકથી 72
અંશ માપી લેવાના. સ્ટેશનરી માટે પછી તરત 18 અંશ છે તો 18 અંશ માપી લેવાના. આ રીતે ગણી શકાય. સમજ પડશે? પહેલાં 20% બતાવવાના અને વૃત્તાંશ આલેખની આકૃતિની અંદર તમારે અંશ નહીં બતાવવાના, ટકા બતાવવાના છે. માપવાનું અંશથી અને ટકા બતાવવાના રહે. ખ્યાલ આવે? એ કઈ રીતે ગણાય આપણે બતાવી દીધેલું છે. કોણ માપક મૂકીને તમે બનાવી શકો. જે અંશ હોય એ પ્રમાણે માપ લેવાનું કે ચોપડીઓ છે તો 72 અંશ, સ્ટેશનરી માટે 18 અંશ, કોમ્પ્યુટર ફોન વગેરે પાછળ 108 અંશ. આ રીતે આખા વર્તુળના જુદા જુદા પેટા વિભાગો પડી જાય અને વૃત્તાંશ આલેખ તમારી સામે થઈ જાય. હવે એની અંદર પણ તમારે એની ડિઝાઇન બનાવવી પડે. ચોપડીઓ માટે જે ડિઝાઇન બનાવી હોય સાઈડમાં બતાવવી પડે સૂચિ. ચોપડીઓ માટે તમે માનો કે 83 લાઇનિંગ બતાવી હોય તો વૃત્તાંશ આલેખમાં પણ 83 લાઇન બતાવવી પડે. સ્ટેશનરી માટે ચોકડીઓ બતાવી હોય તો એના માટે સ્ટેશનરી માટે જ્યાં માપ આવતું હોય ત્યાં ચોકડીઓ બતાવવી પડે. સાધનો માટે ટપકા બતાવ્યા હોય તો સાધનો આવે અહીંયા ટપકાની સાઇન બતાવવી પડે. નાસ્તા માટે કોરો વિભાગ રાખ્યો હોય તો કોરો વિભાગ બતાવવો પડે. કપડાં માટે ડાર્ક બતાવ્યું હોય તો ડાર્ક બતાવવું પડે. આ રીતે વૃત્તાંશ આલેખ દોરી શકાય છે. દરેકને સમજમાં આવે. ઓકે, હવે આનું વિશ્લેષણ લખવાનું છે. તો વિશ્લેષણની અંદર આપણે એવું લખી શકાય કે ઉપરના વૃત્તાંશ આકૃતિમાં જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા ખિસ્સા ખર્ચની માહિતી દર્શાવેલી છે. ખ્યાલ આવે? અથવા તો ખિસ્સા ખર્ચની માહિતીની રજૂઆત કરવામાં આવી છે. પછી વિશ્લેષણ લખવાનું હોય તો આપણે આમાં લખવાનું કે વિદ્યાર્થી જે ખિસ્સા ખર્ચ વપરાય છે એમાં સૌથી વધુ ખર્ચ ફોન, કોમ્પ્યુટર અને નાસ્તા પાછળ 30% કરે છે. વિદ્યાર્થી તેના ખિસ્સા ખર્ચની રકમના સૌથી વધુ ખર્ચ ફોન, કોમ્પ્યુટર, નાસ્તા પાછળ 30% કરે છે. જ્યારે સૌથી ઓછો ખર્ચ સ્ટેશનરી પાછળ એટલે કે 5% કરે છે. પહેલાં સૌથી વધુ લખી દો આપણે, બરાબર. પછી સ્ટેશનરીનો મુદ્દો નવો લેવાનો કે વિદ્યાર્થી તેના ખિસ્સા ખર્ચના સ્ટેશનરી ખર્ચમાં 5% ખર્ચે છે. પછી આપણે જોવાનું કે વિદ્યાર્થી સૌથી વધુ બતાવ્યું, સૌથી ઓછું બતાવેલું છે. આ રીતે બતાવી શકાય. સમજ પડશે? હવે એમાં કારણ બતાવવું હોય તો બતાવી શકાય કે વિદ્યાર્થી ફોન, કોમ્પ્યુટર વગેરે પાછળ વધારે ટકા ખર્ચ કરે છે કેમ કે અત્યારના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીએ ફોન, કોમ્પ્યુટર, ફ્લોપી, પેન ડ્રાઈવ આ બધાની જરૂર પડે છે. તમે અત્યારે ભણી રહ્યા છો એ પણ તમે જુઓ ડિજિટલ ટેકનોલોજીથી જ ભણી રહ્યા છો. આ જગ્યાએ મોબાઈલ, કોમ્પ્યુટર કે ડિજિટલ ટેકનોલોજી, ઇન્ટરનેટ ના હોત તો આવા સંજોગોમાં તમે અભ્યાસથી વંચિત રહી જાત. તો આ બધી ટેકનોલોજી પણ તમારે ઉપયોગી થયેલી છે. એટલે એવું કહી શકાય કે આજના સમયગાળામાં ફોન, કોમ્પ્યુટર વગેરે પાછળ વધારે ખર્ચ થાય માટે 30% ખર્ચ કરે છે. ખ્યાલ આવે? આવી રીતે એનું વિશ્લેષણ લખવાનું હોય છે. આજે મેં તમને 4 આલેખ સમજાયા છે. 4 જુદા જુદા પ્રકારના છે. તમને સમજ પડી ગઈ હશે. ખ્યાલ આવે? છતાં બી કદાચ થોડી ઘણી બી તમને ના સમજ પડે તો આપણે જ્યારે ક્લાસરૂમમાં પ્રત્યક્ષ રીતે મળીશું ત્યારે હું તમને ખૂબ સારી રીતે સમજાવી દઈશ. આ આલેખ હતા એ બધા જ તમારે 11મા ધોરણમાં આવી ગયેલા છે. ફરક એટલો કે 12મા ધોરણમાં તમારે એનું વિશ્લેષણ પણ કરવાનું હોય છે. ખ્યાલ આવે? એટલે વિદ્યાર્થીઓ આપણે વિશ્લેષણ પણ કરી શકાય નમૂનામાં.